નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ 2025 પ્રશ્નપત્ર 2 નકશાપૂર્તિ વિભાગ, જેની અંદર માહિતી આપીએ તો સૌપ્રથમ આપણા માટે સંજ્ઞા સૂચિ મહત્ત્વની છે. સંજ્ઞા સૂચિમાં જે આપણે સંકેત દર્શાવ્યો હોય એ આપણે નકશાની અંદર સંકેત દર્શાવવાનો છે. તો પહેલી માહિતી આપીએ જેમાં આવશે લેટેરાઇટ જમીનનો વિસ્તાર. તો લેટેરાઇટ જમીનનો જે વિસ્તાર છે એ આપણને અહીં આપેલો છે. મહારાષ્ટ્ર રાજ્ય અને કર્ણાટક રાજ્યનો જે વિસ્તાર છે એની બોર્ડર પર આવશે. બીજી માહિતી આપીએ તો એ આવશે રાષ્ટ્રીય ઉદ્યાન. તો એ રાષ્ટ્રીય ઉદ્યાનની જે માહિતી છે એ આપણને જોવા મળશે અહીંયા દચીગામ. સંજ્ઞા સૂચિમાં આગળની વિગતની માહિતી આપીએ તો વન્યજીવ અભયારણ્ય જે આપણને જોવા મળશે તેલંગાણા પાસે એતુરનાગરમ. ત્યાર પછી વાત કરીએ તો મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ જે ગુજરાતમાં આવશે મગફળી વિસ્તાર. શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ, તો શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ જે આવશે આપણને ઉત્તર પ્રદેશમાં શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ. ત્યારબાદ માહિતી આપીએ તો આવશે શણના કાપડ ઉદ્યોગનું કેન્દ્ર. તો શણ આવશે અહીંયા કોલકાતામાં. ત્યાર પછી વાત કરીએ તો આવશે રેશમી કાપડ ઉદ્યોગના કેન્દ્ર, તો જેની અંદર બે જગ્યા પર આવશે. એક આવશે શ્રીનગર અને બીજું આવશે વારાણસી.